સુખી પરિવારની વહુ હોવા છતાં, આટલી મોટી પેઢી હોવા છતાં આટલા વર્ષો મેં મારા કટોકટીના કાઢ્યા છે. મારા દીકરાની નોકરી માટે આમ તેમ ભટકવું પડ્યું છે. મારી સાથે જે થયું હું ભૂલી પણ જઈશ, પણ મારા દીકરા સાથે અન્યાય થયો છે. એના મોટી બા હોવા છતાં, આટલો મોટો પરિવાર હોવા છતાં એમના પ્રેમથી પરે રહ્યો છે. અને એને ન્યાય મળે એના માટે હું સત્ય સાબિત કરીને જ રહીશ. અને આ લડત એક માની જરૂર છે, પણ તમે એમ નહીં સમજતા કે આ લડત એક માં સામે છે. આ લડત પરિસ્થિતિ સામે છે, સમય સામે છે અને સત્ય માટેની છે. અને હું મારા દીકરાને ન્યાય અપાવવા માટે સત્ય સામે લાવીને જ રહીશ. ફક્ત મને 2 દિવસનો સમય આપો. અને સત્ય સાબિત ન કરી શકી તો મારા ચપ્પલ તારા માથે મુકાવીશ. ધ્વનિત, મારે તારી સાથે કંઈક વાત કરવી છે. શું થયું? રૂપના મમ્મી આવ્યા હતા અને ખેતર વિશે પૂછતા હતા કે આપણે ખેતરમાં કામ તો શરૂ કરી દીધું છે, પણ એને અધૂરું તો નહીં મૂકીએ ને. સરગમ, ઘરમાં આ બધું ચાલે છે અને આ સિચ્યુએશનમાં આપણે કેવી રીતે કરીશું? અને એકદમથી અનસુયા આંટીએ પોખરાજ અંકલ વિશે આ બધું કહ્યું. આ બધું બહુ જ અઘરું થઈ ગયું છે, પણ આપણી જવાબદારી તો બંને બાજુ છે ને. એ તો ખરું. એક તરફ મોટી બા છે અને એક તરફ એમની બીમારી, અને ઉપરથી અંશુ આંટીના પ્રશ્નો સામે લડી રહ્યા છે. એ જ તો પરીક્ષા છે કે અત્યારે બધી બાજુથી પરિસ્થિતિ બહુ જ કપરી થઈ ગઈ છે, પણ આપણે રૂપને મદદ કરવાની છે, કારણ કે આપણા ભરોસે બેઠી છે. તો આપણે એનો ભરોસો તોડી તો ના શકીએ ને. અને એના પેટમાં આપણું બાળક છે, એના માટે આપણે આ બધું કરવાનું છે. બીજી બાજુ મોટી ભાની આ બીમારી, લચ્છા આંટીના જીવનમાં પણ આટલું મોટું તોફાન આવી ગયું છે. ચિરાગભાઈને પણ આપણે સંભાળવા પડશે. આ બધું બહુ જ અઘરું થઈ ગયું છે, પણ અશક્ય તો નથી જ. અત્યારે બધી બાજુથી પરીક્ષાનો સમય છે, પણ આપણે સાથે મળીને આ બધી પરીક્ષાઓ પાસ કરીશું. તારી વાત સાચી છે. આપણે આ કામ કરીશું અને રૂપને આપેલું વચન આપણે નિભાવીશું. થેન્ક્સ વન ફોર ઓલવેઝ અન્ડરસ્ટેન્ડ. થેન્ક યુ મિસિસ પરફેક્ટ. ચાલ હવે જેમ મને એમ જલ્દી કામ પતાવીએ, ઠીક છે? હા, આપણો પરિવાર છે એટલે આ પરિસ્થિતિ સામે આપણે તો ઉભા રહેવું જ પડશે. ચાલ. અંશુયાબેન, અહીંયા ક્યાંથી? જય શ્રી કૃષ્ણ જગદીશભાઈ. જય શ્રી કૃષ્ણ. પણ તમે અહીંયા ક્યાંથી? કંઈક કારણ છે એટલે આવવું પડ્યું. પણ તમારા ચહેરા પરથી જોઈને નથી લાગતું કે તમે મને જોઈને ખુશ થયા છો. જગદીશભાઈ, તમે ક્યારે નહીં વિચાર્યું હોય ને કે હું અહીંયા આવીશ.
મેં પણ ક્યારેય નહોતું વિચાર્યું, પણ સંજોગો માણસ પાસે બધું જ કરાવે છે. પણ એવું તો શું કારણ છે કે તમારે છે કે અહીંયા સુધી આવવું પડ્યું? અયાનના પપ્પા ક્યાં છે? મને ખબર નથી. જગદીશભાઈ, તમે ખોટું બોલો છો. તમને બધી જ ખબર છે કે ક્યાં છે. આટલા વર્ષોમાં બીજું કશું જાણી કે ન જાણી, પણ એટલું તો જાણું જ છું કે તમને અયાનના પપ્પા ક્યાં છે, શું કરે છે, બધી જ ખબર છે. અને કદાચ તમે એ પણ જાણો છો કે એમને 2 પત્નીઓ છે. ના ના, મને કઈ ખબર નથી. હું તો ફક્ત તમને જ ઓળખું છું. જગદીશભાઈ, તમે ભલે મિત્રતા નિભાવો, પણ આજે એક સ્ત્રીના અસ્તિત્વ પર પ્રશ્ન ઉભો થયો છે. આજે એની પવિત્રતાના પુરાવા માંગવામાં આવે છે. એને પૂછવામાં આવે છે કે એના બાળકના પિતા કોણ છે. અને જો એ સાબિત નહીં કરી શકું ને, તો હું આખી જિંદગી બીજી સ્ત્રી બનીને રહી જઈશ. આટલા વર્ષોમાં મેં તમને એક જ વખત રાખડી બાંધી છે. મને નથી ખબર કે તમે મજબૂરીમાં બંધાવી હતી કે મનથી, પણ મેં તો મનથી જ રાખડી બાંધી હતી. હવે તમે જ નક્કી કરો જગદીશભાઈ કે તમારે શું કરવું છે. તમારે સત્યને સાથ આપવો છે કે તમારા મિત્રને? એક તરફ બહેનના જીવનનો પ્રશ્ન છે અને બીજી તરફ મિત્રતાની પરીક્ષા. સંબંધોની આ ગાંઠ ઘણા બધાના જીવનના રહસ્યોને છતા કરશે. આ સત્યની લડાઈ છે અને હું ભરોસો રાખું છું કે તમે સત્યને સાથ આપશો. સરગમ, તને શું લાગે છે આપણે શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? વનિત, આપણે અહીંયાથી શરૂઆત કરીએ. પણ જો ને, કેટલું બધું ઘાસ ઉગી ગયું છે. પહેલા એને કાપવું પડશે. હા, પણ આપણે આને કાપીશું કેવી રીતે? આ છે ને, આનાથી. લા, વનિત, પાણી પી લે. અરે બાપ રે, સરગમ, બહુ જ થાક લાગી રહ્યો છે. બધું આપણા માટે બહુ અઘરું થવાનું છે. અને ઉપરથી આપણા ઘરના પ્રોબ્લેમ્સ. હું શું કહું છું કે આ લોકોને આપણે પૈસા આપી દઈએ એટલે વાત પતે. ફરી તો સમજુ છું, પણ રૂપના પેટમાં આપણું બાળક છે, તો એના માટે તો આ કરવું પડશે ને. અને બધી જ વસ્તુ તો પૈસાથી નથી ખરીદી શકાતી. હા સરગમ, રૂપ માટે આપણે કરવું પડશે અને હું કરીશ. અને માત્ર રૂપ માટે નહીં, આપણું બાળક આવશે ત્યારે એને ખબર પડશે કે આપણે આ બધું કર્યું છે, તો એને પણ આપણા પર ગર્વ થશે.